ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું. નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ પર સંમેલન. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે 153 ભરૂચ વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનનો મુખ્ય વિષય નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ હતો. આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે પ્રવક્તા અને વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગરે ઉપસ્થિત કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોને જીએસટીના નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલમાં આવેલા આ નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓની વિગતો આપતા જણાવ્યું હતું કે આ સુધારાઓના કારણે દેશમાં જીએસટી બચત ઉત્સવનો પ્રારંભ થયો છે, જે સામાન્ય જનતા અને વેપારીઓ માટે રાહતરૂપ સાબિત થશે. આ મહત્વપૂર્ણ સંમેલનમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપાધ્યક્ષ દિવેશ પટેલ, ધારાસભ્ય કે સ્વામી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પ્રબુદ્ધજનોએ જીએસટીના નવા સુધારાઓ વિશે જાણીને તેને આવકાર્યો હતો. આજનો વિષય જીએસટી રિફોર્મ. સૌથી પહેલા તો મારી આપ સૌને વિનંતી છે કે મુખ્ય વક્તા શ્રી ભરતભાઈ ડાંગર એ શરૂઆતથી અંત સુધી આપણના વિષય પર વિસ્તૃત ચર્ચા કરવાના છે. ધ્યાનથી સાંભળો. એટલા માટે એક અભિયાન માટે ભારતીય જનતા પાર્ટીએ 90 દિવસનો કાર્યક્રમ આપ્યો છે. એમાંનો એક કાર્યક્રમ આજે છે 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુધી આ કાર્યક્રમો ચાલવાના છે, વિવિધ સ્તરે વિવિધ પ્રકારે. એટલા માટે કે આ વિષય બહુ મોટો છે અને બધા દ્રષ્ટિકોણથી સમજવાનો આપણે પ્રયાસ કરીએ. કાર્યકર્તા જો સમજશે તો નીચે સુધી સાધારણ જનતામાં અને અહીંયા વિવિધ ક્ષેત્રના આગેવાનો આવ્યા છે એ સમજશે તો એમના ક્ષેત્રના માધ્યમથી નાગરિકો સુધી આ ભરૂચ વિધાનસભા ખાતે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા જે જીએસટીની અંદર રાહત કરવામાં આવી છે, બચત ઉત્સવની જે શરૂઆત થઈ છે, એ નિમિત્તે વિધાનસભાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એ સંમેલનમાં સાંસદ શ્રી મનસુખભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ, સૌ જિલ્લાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. જે પ્રકારે માનનીય મોદી સાહેબે મધ્યમ વર્ગ અને ગરીબોને ધ્યાનમાં રાખીને જીએસટીમાં સ્લેબમાં ખૂબ મોટો ઘટાડો કર્યો છે. 12% સ્લેબમાં રહેલી 99% વસ્તુઓને 5%માં લાવવાની, 28% સ્લેબમાં રહેલી 95% વસ્તુઓને 18% સ્લેબમાં લાવવાની અને દરેકે દરેક સામાન્ય માણસ જ્યારે પોતે LICનું પ્રીમિયમ ભરતો હોય, ઇન્સ્યોરન્સ લેતો હોય, મેડિક્લેમ લેતો હોય, એ બધા જ ઇન્સ્યોરન્સ મેડિક્લેમને માત્ર 0% એટલે એક પણ ટેક્સનો રૂપિયો ન ચૂકવવો પડે. જીવન જરૂરિયાતી વસ્તુઓ જે છે ગરીબોને માટે ધ્યાનમાં રાખીને બધી વસ્તુઓ વિના ટેક્સે કરી, જે કોંગ્રેસના સમયે 28% ટેક્સના સ્લેબમાં હતી એ આજે 0% પર લાવ્યા. સામાન્ય વસ્તુઓ 5%ના સ્લેબ પર મૂકી છે. આ એક ખૂબ મોટો બચત ઉત્સવ દિવાળી પહેલા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે દેશના નાગરિકોને ભેટ, દિવાળીના ભેટ તરીકે આપી છે, ત્યારે એ વિષય માટે આજનું આ સંમેલનનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં ભરૂચના વિધાનસભાના નાગરિકો, ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે. હું આપના માધ્યમથી સૌને અપીલ પણ કરું છું, જીએસટી બચત ઉત્સવનો આપણે લાભ લઈએ અને સ્વદેશી વસ્તુઓ ખરીદીએ અને સ્વદેશી વસ્તુઓને ખરીદવાનું બધાને પ્રોત્સાહન આપીએ.